હળવદમાં પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। પોલીસની કામગીરીના માત્ર નાટક કરી રહી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે અને 10 દિવસથી ફરાર બુટલેગર બેઠકમાં હાજર છતાં પોલીસ ધરપકડ નથી કરતી। બુટલેગર અજીત તાલુકા પંચાયતનો સદસ્ય હોવાથી બેઠકમાં તે હાજર રહ્યો હતો। મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઓફિસમાં બેઠકમાં હાજર હતો છતાં પણ પોલીસ આરોપીની ધરપકડ નથી કરી રહી। કાંતિલાલ અમૃતિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલા વિડીયોમાં આ આરોપી દેખાયો અને પોલીસે 10 દિવસ પહેલા દરોડા પાડી 600 લીટર દારૂ પણ પકડ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા। વિશાલ, હળવદમાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે, શું વધુ અપડેટ? જીવીની ચોક્કસપણે વાત કરવામાં આવે તો હળવદમાં 10 દિવસ પહેલા અજીતગઢ તાલુકા પંચાયતની સીટનો ભાજપનો ઉમેદવાર એટલે કે રજની પટેલ અને તેના પત્ની હાલ સરપંચ પદે પણ ચાલુ સરપંચ છે તેની વાડીમાંથી જ દેશી દારૂનો 600 લીટર જેટલો હાથો પણ ઝડપાયો હતો, પરંતુ પોલીસને ત્યારે આરોપી ફરાર દેખાયો હતો। 10 દિવસ છતાં પણ હજુ સુધી પોલીસ આરોપીને પકડી શકી નથી અને આરોપી હાલ તો ગાંધીનગર મંત્રી સુધી પણ પહોંચી ગયો છે અને મંત્રીની ઓફિસમાં પણ તે આરોપીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ખુદ મંત્રી કાંતિલાલ અમૃતિયાએ આ વિડીયો પોસ્ટ કર્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક હળવદ પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે। પોલીસ ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાથી ડરી રહી છે અથવા તો ભાજપના નેતાને પોલીસ પ્રોત્સાહન આપી રહી છે અથવા તો તેનાથી ડરી રહી હોય અને તેને પકડી ન રહી તેવા પણ દ્રશ્યો હાલ તો સામે આવ્યા છે। વિનય જી બિલકુલ વિશાલ, આભાર સમગ્ર માહિતી બદલ।